તો આજે આપણા બધા માટે એક ગુડ ન્યૂઝ છે કે આપણી ચેનલ ટેક ક્લાસરૂમ હાફ મોનિટાઇઝેશન માટે એલિજિબલ થઈ ગઈ છે. મતલબ કે આપણે હાફ મોનિટાઇઝેશન અચીવ કરી લીધું છે અને એ બધા જ તમારા સહયોગથી થયું છે. છેલ્લા 1 મહિનાથી તમે જે મને સપોર્ટ કરી રહ્યા છો, મારી ચેનલના જે વિડીયો જે છે અને લાઇક, સબસ્ક્રાઈબ અને જે કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા છો, જે કમેન્ટ થ્રુ મને આપી રહ્યા છો, એના જ થકી મારી ચેનલ આજે હાફ મોનિટાઇઝ થઈ ગઈ છે. તો હાફ મોનિટાઇઝ થવાની જે ખુશી છે એ ખુશી તમારી સાથે આજે હું શેર કરવા માગું છું. અને હાફ મોનિટાઇઝેશન અને ફૂલ મોનિટાઇઝેશન બે કઈ વસ્તુ છે, બે અલગ શું છે બંનેમાં, અને હાફ મોનિટાઇઝેશનથી આપણને કેટલા ફાયદા થઈ શકે, અને હાફ મોનિટાઇઝેશનનો ક્રાઇટેરિયા શું હોય છે, તો એની આપણે વિગતવાર ચર્ચા કરીશું આજે. અને હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ પણ તમને બતાવીશ કે હાફ મોનિટાઇઝેશન શું છે, એ ફૂલ મોનિટાઇઝેશનથી અલગ કઈ રીતે પડે છે, એનો ક્રાઇટેરિયા શું છે, અને એ એનેબલ થવાથી તમારી ચેનલને ફાયદા કેટલા થશે. તો મિત્રો, ભવિષ્યમાં તમારી પણ ઘણી બધી ચેનલ્સ જે છે એ પણ હાફ મોનિટાઇઝેશન થશે, તો એ વખતે તમને આ બધી વસ્તુઓ બેનિફિટ થશે. તો થંબનેલ્સ તો તમે બધા જોયું જ છે, અને આ થંબનેલ્સ તમારા થકી જ છે. તમે જે પણ પ્રયત્નો કર્યા છે, જે પણ મારા યુટ્યુબ વિડીયો રેગ્યુલર જુઓ છો, મને કોલ અને મને વોટ્સઅપ પણ ઘણા બધા મિત્રોના આવે છે, તો તમારા પ્રયત્નોથી જ અહીંયા સુધી હું પહોંચ્યો છું મિત્રો. એટલા માટે આજની જે ખુશી છે તમારી સાથે જ હું શેર કરવા માગું છું. તો ડાયરેક્ટ આપણે આપણા પ્લેટફોર્મ ઉપર જઈએ અને તમને હું મારું જે યુટ્યુબ અકાઉન્ટ બનાવેલું છે એ આ ઈમેલ આઈડીથી બનાવેલું છે, જે તમે જોઈ શકો છો, ravipatel.techclassroom@gmail.com. તો આ મેલ આઈડી ઉપર તમને ઓફિશિયલ પહેલાં તો એક મેલ આવશે. તમે આ મેલ જોઈ શકો છો. એ મેલ ઓપન કરીને પણ તમને બતાવું. તો અહીંયા મેલમાં લખ્યું છે ટેક ક્લાસરૂમ કોંગ્રેટ્સ, યુ કેન નાઉ અપ્લાય ટુ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ. મતલબ કે તમે હવે યુટ્યુબના પાર્ટનર પ્રોગ્રામ સાથે અપ્લાય કરી શકો છો, કારણ કે તમે હાફ મોનિટાઇઝેશન કમ્પ્લીટ કર્યું છે. તો જોઈ શકો છો, મેલ તમને ઓફિશિયલ બતાવું છું કે યોર ચેનલ ઇઝ ઓન ધ રાઇઝ, યુ કેન નાઉ અપ્લાય ટુ ધ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ. યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ જે છે આપણો, એની સાથે તમે હવે જોઈન થઈ શકો છો. સ્ટાર્ટ યોર એપ્લિકેશન, એટલે આપણે એપ્લિકેશન કરવાની હોય છે, એક પ્રોસિજર છે. એ પ્રોસિજર પણ હું બતાવીશ તમને. હા, અને સ્ટાર્ટ યોર એપ્લિકેશન, અને તમારે એ કમ્પ્લીટ કરવાનું હોય છે, અને એનાથી પછી તમને ચેનલને બેનિફિટ થતા હોય છે. તો કયા બેનિફિટ થાય છે એ પણ આપણે ચર્ચા કરીશું. તો આ તમને મેં ઓફિશિયલ મેલ બતાવ્યો કે જે આજે સવારે 1 તારીખ સવારે જ આવેલો છે, એટલે ગઈકાલ સવારે જ આવ્યો છે. અને હવે આપણે મેલ જોઈએ છીએ, અને હવે આપણે ચેનલ ઉપર જઈએ છીએ. ચલો, હવે ચેનલ ઉપર તમને હાફ મોનિટાઇઝેશન અને ફૂલ મોનિટાઇઝેશન શું છે પહેલાં એ સમજાવી દઉં. તો આપણે પહેલાં ચેટ જીપીટી ઉપર જતા રહીએ, અને ચેટ જીપીટીમાં તમને બતાવી દઉં હાફ મોનેટાઇઝેશન ક્રાઇટેરિયા ફોર યુટ્યુબ ચેનલ. તો હાફ મોનેટાઇઝેશન માટેનો ક્રાઇટેરિયા શું છે અને ફૂલ મોનેટાઇઝેશન માટેનો ક્રાઇટેરિયા શું છે, એ બંને તમને બતાવું છું, અને પછી આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો અહીંયા હાફ મોનિટાઇઝેશન માટેની જે એલિજિબિલિટી છે એ શું છે, તો 500 સબસ્ક્રાઈબર. તમારે પહેલાં તો 500 સબસ્ક્રાઈબર હોવા જોઈએ. એ આપણા ચેનલ ઉપર છે. તમે જોઈ શકો છો કે અત્યારે જે આપણા સબસ્ક્રાઈબર છે એ મોસ્ટ પ્રોબેબલી અહીંયાથી જોઈ શકાય છે કે 2700 જેવા સબસ્ક્રાઈબર છે, એટલે આપણે એલિજિબલ થઈ ગયા છે. બીજો ક્રાઇટેરિયા એવો છે કે 90 દિવસમાં 3 વિડીયો તમારે અપલોડ કરવાના હોય છે. તો 90 દિવસમાં તો આપણે ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે. તો પહેલાં બંને જે ક્રાઇટેરિયા છે એ આપણા કમ્પ્લીટ છે. ત્રીજો ક્રાઇટેરિયા શું છે, તો ત્રીજો ક્રાઇટેરિયા એ છે કે જો તમે લોંગ વિડીયો બનાવો છો, મોટા વિડીયો બનાવો છો, 8, 10 કે 15 મિનિટના વિડીયો બનાવો છો, તો છેલ્લા 12 મહિનામાં તમારો જે વોચ અવર છે એ 3000 કલાક થવો જોઈએ, જે આપણે કમ્પ્લીટ કર્યો છે. આપણો હાલનો જે વોચ અવર છે એ 3200થી પણ વધારે વોચ અવર છે, એટલે આપણે આ ક્રાઇટેરિયા કમ્પ્લીટ કર્યો છે. હવે કાં તો આ કરવાનું હોય છે, કાં તો આ. એટલે કે તમે જો શોર્ટ વિડીયો બનાવો છો, શોર્ટ વિડીયોમાં કામ કરો છો, તો છેલ્લા 90 દિવસમાં 3 મિલિયન વેલિડ પબ્લિક શોર્ટ ઉપર વ્યૂ જોઈએ છે. 3 મિલિયન વ્યૂ જોઈએ. તો જો તમે શોર્ટમાં કામ કરતા હોય તો. પણ આપણે જનરલી શોર્ટમાં કામ કર્યું જ નથી, અને શોર્ટ બહુ ઓછા જ મૂક્યા છે. ઓલવેઝ લોંગ વિડીયો પર કામ કર્યું છે, એટલે આપણે 3000 વેલિડ વોચ અવર જે છે એ આપણે કમ્પ્લીટ કર્યા છે. મતલબ કે આ બંને કમ્પલસરી, અને નીચેના બેમાંથી કોઈ એક થવો જોઈએ. એટલે આપણે અહીંયા હાફ મોનિટાઇઝેશનનું જે ક્રાઇટેરિયા છે એ આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે ફૂલ મોનિટાઇઝેશનનો ક્રાઇટેરિયા શું છે, તો થોડો અલગ છે. ફૂલ મોનિટાઇઝેશન આપણે હજુ ક્રાઇટેરિયા કમ્પ્લીટ નથી કર્યો, આપણે હજુ હાફ મોનિટાઇઝેશન જ કમ્પ્લીટ કર્યું છે.
અને ફૂલ મોનિટાઇઝેશન માટે કેટલા સબસ્ક્રાઈબર જોઈએ? તો 1000 જોઈએ. તો એ તો છે જ આપણી પાસે 2760 સબસ્ક્રાઈબર હાલ લાઈવ છે, એટલે 1000 સબસ્ક્રાઈબર પણ છે આપણી પાસે. પણ જે આપણા વેલિડ વોચ અવર જે છે એ 4000 કલાક જોઈએ, અને આપણી ચેનલ ઉપર હાલ કેટલા છે વોચ અવર? તો એ 3200 છે, 3200, એટલે કે 800 કલાક હજુ વોચ અવર બાકી છે આપણે હજુ ચેનલમાં એચીવ કરવાનું. એ પણ આપણે આવતા 4-5 દિવસમાં જ કમ્પ્લીટ થઈ જશે. એ કઈ રીતે થશે એ પણ સ્ટેટિસ્ટિક્સ હું તમને બતાવું છું. અથવા તો જો તમે શોર્ટમાં કામ કરતા હોય તો 10 મિલિયન વેલિડ પબ્લિક શોર્ટ વ્યૂ, તમારા જે શોર્ટ છે, નાના વિડીયો છે, એના ઉપર 10 મિલિયન વેલિડ વ્યૂ જોઈએ 90 દિવસમાં, અને 4000 કલાક જે છે એ 12 મહિનામાં જોઈએ છે. એટલે આપણે હજુ આ ફૂલ મોનેટાઇઝેશન ક્રાઇટેરિયા કમ્પ્લીટ નથી કર્યો, આપણે માત્ર હાફ મોનિટાઇઝેશન કમ્પ્લીટ કર્યું છે. હવે હાફ મોનિટાઇઝેશન કમ્પ્લીટ કર્યું છે તો એને એપ્લિકેશન કઈ રીતે કરવી અને એના બેનિફિટ શું છે એ પહેલાં જોઈ લઈએ. એટલે હવે ચેનલ ઉપર આપણે પાછા આવી ગયા. હવે ચેનલ ઉપર તમે પાછા આવશો એટલે અહીંથી તમને એક યુટ્યુબ સ્ટુડિયોનો ઓપ્શન મળશે. તો એ સ્ટુડિયોમાં તમારે જવાનું છે, અથવા તો તમે મોબાઈલથી કરતા હોય તો યુટ્યુબ સ્ટુડિયો નામની એક મોબાઈલ એપ્લિકેશન છે, એને તમે ડાઉનલોડ કરી શકો છો. હવે અહીંયા જોશો તમે એટલે તમારે અહીંયા એનાલિટિક્સમાં જવાનું છે, અથવા તો એનાલિટિક્સ તમારે ના જોવા હોય તો ડાયરેક્ટ અર્નમાં પણ જઈ શકો. તમારે અર્નમાં જવાનું છે. હવે હું અહીંયા અર્નમાં ગયો છું. હવે અર્નમાં નીચે આવી જઈએ, પહેલાં ફૂલ સ્ટેટિસ્ટિક્સ તમને બતાવી દઉં કે હાલના સ્ટેટિસ્ટિક્સ શું છે આપણા. તો એલિજિબિલિટી ફૂલ મોનિટાઇઝેશન માટેની આ છે, નીચે જે છે કેટલી છે તો 1000 જે આપણે કમ્પ્લીટ કર્યા છે. અહીંયા જોઈ શકો છો હાલ લાઈવ તમને બતાવું છું. લાઈવ આપણા સબસ્ક્રાઈબર કેટલા છે તો 2763, એટલે કે આપણા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે આપણે પહેલો ક્રાઇટેરિયા કમ્પ્લીટ કર્યો છે. હવે બીજો ક્રાઇટેરિયા કેટલો છે તો 4000 કલાક વોચ ટાઈમ હોવો જોઈએ, અથવા તો 10 મિલિયન શોર્ટના વ્યૂ હોવા જોઈએ. એટલે આપણે શોર્ટમાં તો કામ કરતા જ નથી, એટલે આપણે અહીંયા નીચે શોર્ટમાં તમે જોઈ શકો છો કે કોઈ વ્યૂ નથી મારા, કારણ કે આપણે લોંગ વિડીયો જ બનાવીએ છીએ. હવે લોંગ વિડીયોમાં તમે જોશો તો કેટલા છે 3235 વેલિડ વોચ અવર છે. એટલે કે 4000 આપણે જ્યારે કમ્પ્લીટ કરીશું એટલે આપણને ફૂલ મોનિટાઇઝ મળશે. અને મારા અંદાજ મુજબ આપણે લગભગ 5 થી 6 દિવસમાં જ એ વસ્તુ એચીવ કરી દઈશું ફૂલ મોનિટાઇઝેશન. એટલે હજુ ફૂલ મોનિટાઇઝેશન કેમ નથી થયું તો આપણા વેલિડ જે વોચ અવર છે એ 3235 છે, કે જે 4000ની જરૂર છે. હવે ઉપર તમને બતાવું તો આ હાફ મોનિટાઇઝેશન માટે છે. તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો અપ્લાય નાઉ બટન આવી ગયું છે, મતલબ કે આપણે હાલ એલિજિબલ છીએ, તમે ડાયરેક્ટ હવે એપ્લાય કરી શકો. આના પહેલાં જે અહીંયા સ્ક્રીન આવતી હતી એ કેવી આવતી હતી તો જે તમને નીચે દેખાય છે, જે પણ 3000 કલાક માટે જે અહીંયા બાકી છે ને એ ટાઈપની અહીંયા સ્ક્રીન આવે છે. પણ આપણું હાફ મોનિટાઇઝેશન થઈ ગયું છે એટલા માટે અહીંયા સ્ક્રીન ચેન્જ થઈ ગઈ છે, અને નીચે એપ્લાય નાઉનું જે બટન છે એ એનેબલ થઈ ગયું છે. એટલે હવે હું અહીંથી એનેબલ કરી શકું. પરંતુ એના પહેલાં હું તમને એના બેનિફિટ સમજાવી શકું છું. બેનિફિટ અહીંયા 3 જે લખ્યા છે એ બેનિફિટ આપણને મળી શકે. તો 3 બેનિફિટ કયા છે? તો પહેલું છે મેમ્બરશિપ. હવે મેમ્બરશિપ એટલે શું છે કે હું મારા યુટ્યુબ ચેનલ ઉપર, તમે અહીંયા બાજુમાં એક ટેબમાં યુટ્યુબ ચેનલ પણ ઓપન કરી રાખું, એનું જે હોમ પેજ છે એ, એટલે તમને ખ્યાલ આવે. અને એમાં પણ આપણી જે ચેનલ છે એ ચેનલ ઉપર જતા રહીએ, વ્યૂ માય ચેનલ ઉપર. એટલે અહીંયા તમે જોઈ શકો છો હાલ એક જોઈન કરીને એક બટન નથી આવતું. એ હવે જેવું હું એપ્લાય કરીશ અને અપ્રૂવ થશે એટલે જોઈન કરીને એક બીજું બટન આવશે કે જેની અંદર તમે પ્રીમિયમ મેમ્બરશિપ તરીકે એડ થઈ શકો અને હું એમને પ્રીમિયમ કન્ટેન્ટ આપી શકું. એટલે સમજી લો કે હું 10 એક વિડીયો એવા બનાવું છું કે જે મારા પ્રીમિયમ કોન્ટેન્ટ છે, અને એ તમારે જોવા હોય તો એના માટે તમારે પે કરવા પડે, કંઈ પૈસા પે કરવા પડે, અને તમારે એને મેમ્બરશિપ લેવી પડે, અને તમે પછી મારા એ 10 વિડીયો જોઈ શકો. એને મેમ્બરશિપ કહે છે, અને લોકો કરે પણ છે. અને તમારા અહીંયા જે ચેનલ છે ત્યાં જોઈન કરીને એક બટન આવે છે, એના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે એ પે કરવાના છે. સમજી લો કે મેં 100 કે 200 રૂપિયા રાખ્યા છે, તો તમે પે કરશો ત્યારે તમે મારા પ્રીમિયમ મેમ્બરશિપમાં જોઈન થઈ શકશો. આ મેં તમને સમજાવ્યું છે. આપણે આપણી ચેનલ ઉપર ક્યારેય આ મેમ્બરશિપવાળો ફીચર્સ લાવવાના નથી કોઈ પ્રીમિયમ કોન્ટેન્ટ માટે. જે પણ કન્ટેન્ટ છે એ બધા માટે છે. તમે જેટલા પણ વિડીયો જોવો છો એ બધા જ વિડીયો જો હું અપલોડ કરું છું એ બધા જ વિડીયો બધા માટે ટોટલી ફ્રી ઓફ જ રાખવાના છે ઓલવેઝ. આ મારી તમને પ્રોમિસ છે. હું તમને આ બટન એનેબલ કરવાનો છું. આ બટન એનેબલ નથી કરવાનું એવું નથી કહેતો. આ બટન હું એનેબલ કરીશ, પણ એમાં કોઈ પ્રીમિયમ કોન્ટેન્ટ નહીં હોય. જે નોર્મલ લોકો માટે જે કોન્ટેન્ટ છે એ જ કોન્ટેન્ટ પ્રીમિયમ
મેમ્બર્સ માટે પણ એ જ કોન્ટેન્ટ હશે, એમના માટે કોઈ જ કોન્ટેન્ટ અલગ કરવાનો હું નથી. એટલે તમારે કોઈએ મારા જોઈન બટન ઉપર આવીને ક્લિક કરી અને પે કરવાની જરૂર નથી. બીજી વસ્તુ કહી દઉં, બીજા બે બેનિફિટ એ છે કે શોપિંગ છે. એક તો શોપિંગનો મતલબ અહીંયા શું થાય છે કે હું જ્યારે પણ મારા વિડીયોઝ મૂકું છું અને એમાં કોઈ પ્રોડક્ટનો યુઝ કરું છું, એક્ઝામ્પલ તરીકે હાલ આ માઇકનો યુઝ કરું છું, તો એ માઇક તમારે કોઈએ પરચેસ કરવું હોય તો એક ક્લિક ઉપર કરી અને તમે અમેઝોન કે ફ્લિપકાર્ટ કે ક્યાંકથી તમે એને પરચેસ કરી શકો છો અને એનું કમિશન મને મળી શકે છે. એને એફિલિએટ પ્રોગ્રામ પણ કહીએ છીએ. તો એ એનેબલ થશે અને એ હું એનેબલ કરવાનો જ છું. એનાથી કોઈને નુકસાન નથી, તમને નુકસાન નથી. તમે જ્યારે પણ બહારથી કોઈ જગ્યાએથી પરચેસ કરશો અમેઝોન ઉપરથી ડાયરેક્ટ, તો પણ એ જ પ્રાઇઝે પડશે તમને એ જ વસ્તુ, અને મારી એફિલિએટ લિંક ઉપરથી પણ તમે જો પરચેસ કરશો તો પણ એ જ પ્રાઇઝે તમને મળશે. ફક્ત મને એનું કમિશન મળે છે. એટલે એ શોપિંગવાળો જે ઓપ્શન છે એ હું ઓન કરવાનો છું અને એનાથી તમને કોઈ નુકસાન નથી, બેનિફિટ જ છે. બીજું વચ્ચેનું જે એક છે ઓપ્શન એ છે સુપર. હવે સુપરનો મતલબ એવો થાય છે કે અહીંયા તમને સુપર ચેટ, સુપર સ્ટીકર અને સુપર થેન્ક્સ આ 3 વસ્તુ એનેબલ થશે મારી ચેનલમાં. હવે આ શું છે સુપર ચેટ અને સુપર સ્ટીકર્સ? જ્યારે ક્યારે હું ઓનલાઈન આવું છું, સમજી લો કે હું ઓનલાઈન સેશન કોઈ ગોઠવું છું તમારા માટે અને 1 કલાકનું ઓનલાઈન લેક્ચર લઉં છું, તો ત્યાં જે ચેટમાં ઘણા બધા લોકો જે જોડાશે ઓનલાઈન લેક્ચરમાં, એ લોકોને એક ફીચર્સ મળે છે સુપર ચેટ અને સુપર સ્ટીકર્સ, જેના થકી એ મને ડાયરેક્ટ પૈસા આપી શકે. સમજી લો કે કોઈ સમજી લો કે 1000 વિદ્યાર્થી કે 1000 લોકો મારી ચેનલ સાથે મતલબ યુટ્યુબ લાઈવ સાથે જોડાયેલા છે, લાઈવ ચાલે છે અને એમાંથી કોઈએ પ્રશ્ન પૂછવો છે કોઈ, તો એને સુપર ચેટ કહે છે. એ મને સમજી લો કે 10 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા મને પે કરી અને સુપર ચેટમાં મને કોઈ ક્વેશ્ચન પૂછે છે, તો એનો જે ક્વેશ્ચન છે એ ફર્સ્ટ દેખાશે મને, અને એનો ક્વેશ્ચન જે છે એ બીજા લોકો કરતાં થોડો વધારે દેખાશે, વધારે ટાઈમ માટે. એને આપણે સુપર ચેટ કહીએ છીએ. સુપર સ્ટીકર્સ પણ એવું જ છે કે તમારે ત્યાં પૈસા ખર્ચીને એ સ્ટીકર્સ લેવાના હોય છે અને જ્યારે પણ હું લાઈવ કરું કોઈ પ્રોગ્રામ, તો એની અંદર તમે સ્ટીકર્સ થ્રુ તમે તમારી જાતને હાઇલાઇટ કરી શકો છો, મને ક્વેશ્ચન પૂછી શકો છો. અને સુપર થેન્ક્સ એક એવો ફેસિલિટી છે કે સમજી લો કે તમે મારી ચેનલથી ખુશ છો, તમે મારા વિડીયો જુઓ છો, એનાથી ફાયદો થાય છે તમને, અને તમારે કદાચ મને કોઈ પે કરવો છે 10 રૂપિયા 50 રૂપિયા કે 100 રૂપિયા ક્યારેય કંઈ પે કરવું છે, તો તમે ડાયરેક્ટ સુપર થેન્ક્સથી મને પે કરશો અને પૈસા ક્યાં જશે? તો ડાયરેક્ટ મને નહીં મળે, એ મારા એડસેન્સ અકાઉન્ટમાં જશે અને એડસેન્સ અકાઉન્ટ થ્રુ મહિને જે મારું પેમેન્ટ આવશે એમાં એ પૈસા મને ડાયરેક્ટ મળી જશે. એમાં યુટ્યુબને પણ કશું લેવાનું હોતું નથી. તો એને સુપર થેન્ક્સ કહીએ છીએ. હું તમને કોઈને એવું કહેતો નથી કે આના માટે તમે કોઈ પણ જાતનો ખર્ચો કરજો. સુપર ચેટ, સુપર થેન્ક્સ અને સુપર સ્ટીકર છે એનો કોઈ જ યુઝ કરવાનો જરૂર નથી તમારે. બસ મને એક ફેસિલિટી મળે છે એટલા માટે હું ઓન કરી રહ્યો છું, બરાબર છે. તમારે મને કોઈ પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર નથી. તમને ગઈકાલે જે કોન્ટેન્ટ મળતા હતા, ગઈકાલ સુધી જે પણ કોન્ટેન્ટ મળતા હતા, આવનારા સમયમાં એ જ ટાઈપના કોન્ટેન્ટ મળશે તમને. મારે ફક્ત ને ફક્ત ઓબ્જેક્ટિવ એ છે કે એડવર્ટાઇઝમેન્ટ પ્રોગ્રામથી જે પૈસા મળશે મને, એ જ મારો ઓબ્જેક્ટિવ છે. એટલે ડાયરેક્ટ ક્યારેય કોઈએ પૈસા ટ્રાન્સફર કરવાની જરૂર નથી. હવે આપણે એપ્લાય કરીને હું તમને બતાવું કે આપણે એપ્લાય કઈ રીતે કરી શકીએ છીએ. તો હું અહીંયા એપ્લાય નાઉ બટન ઉપર ક્લિક કરું છું એટલે મને અહીંયા 3 ઓપ્શન મળે છે. પહેલો ઓપ્શન શું છે કે રિવ્યૂ બેઝ ટર્મ, કે એની જે ટર્મ્સ અને કન્ડિશન છે તો એ ટર્મ્સ અને કન્ડિશન આપણે ફોલો કરવી પડે છે. તો સ્ટાર્ટ કરીશ અને અહીંયા તમે જોઈ શકો છો કે બહુ લાંબુ મોટું લિસ્ટ છે ટર્મ્સ અને કન્ડિશન. એમાં ઘણું બધું લખ્યું હશે કે તમારે આવી કન્ટેન્ટ મૂકવી ના જોઈએ, એઆઈની કન્ટેન્ટ ના મૂકવી જોઈએ, કોઈની કોપી રાઇટ્સ કન્ટેન્ટ ના મૂકવી જોઈએ, ઘણું બધું છે. એ ટર્મ્સ અને કન્ડિશન છે. તો એ તમારે વાંચવી જોઈએ. વાંચી અને તમારે અસેપ્ટ કરી અને અહીંયા અસેપ્ટ ટર્મ્સ ઉપર ક્લિક કરવાની છે. એટલે તમારું પહેલું સ્ટેપ કમ્પ્લીટ. બીજા સ્ટેપમાં શું છે કે તમારે આખું એડસેન્સ અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો પહેલું સ્ટેપ ડન પણ થઈ ગયું છે. ઓકે, હવે બીજું સ્ટેપમાં કેવું છે કે તમારે એડસેન્સ અકાઉન્ટ આખું બનાવવાનું છે અને ત્રીજું સ્ટેપ એવું છે કે એ રિવ્યૂનું સ્ટેપ છે, એ તમારે પરફોર્મ નથી કરવાનું. જેવું હું બીજું સ્ટેપ કમ્પ્લીટ કરીને સબમિટ કરીશ ને એટલે એ મારી જે એપ્લિકેશન છે, મારી જે રિક્વેસ્ટ છે એ યુટ્યુબમાં જતી રહેશે અને એ લગભગ 10 કલાક કે 12 કલાકનો ટાઈમ રહેશે. એનાથી વધારે પણ ટાઈમ થઈ શકે છે અને એનાથી ઓછો પણ ટાઈમ થઈ શકે છે. અને પછી મને મેલ મળશે કે તમારું જે એકાઉન્ટ છે એ ફૂલ્લી અપ્રૂવ થઈ ગયું છે હાફ મોનિટાઇઝેશન માટે. હવે તમે જે 3 ફીચર્સ છે એને ટોટલી યુઝ કરી શકો છો. એટલે આમાં આખું એડસેન્સ અકાઉન્ટ મારે બનાવવું પડશે. હું સ્ટાર્ટ કરીને તમને થોડું બતાવી શકીશ પણ પછી હું બતાવી નહીં શકું, કારણ કે અહીંયા મારે બેંક ડિટેલ પણ નાખવી પડશે અને મારે અહીંયા આધાર કાર્ડ પણ નાખવું પડશે અને બધું નાખવું પડશે.
જોઈએ આપણે ક્યાં સુધી જઈ શકાય છે. તો પહેલો પ્રશ્ન પૂછે છે કે તમારી પાસે ઓલરેડી કોઈ અકાઉન્ટ છે, એક્ઝિસ્ટિંગ એડસેન્સ અકાઉન્ટ છે. જો તમારી પાસે ઓલરેડી એડસેન્સ અકાઉન્ટ હોય તો તમારે ફર્સ્ટ સિલેક્ટ કરવાનું છે, અને જો તમારી પાસે કોઈ એક્ઝિસ્ટિંગ અકાઉન્ટ નથી અને ફર્સ્ટ ટાઈમ કરો છો તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે નો આઈ ડોન્ટ હેવ અ એક્ઝિસ્ટિંગ અકાઉન્ટ, તો મારી પાસે છે નહીં, તો હું એ સિલેક્ટ કરીને કન્ટિન્યુ કરું છું. ત્રીજું ઓપ્શન એવું હતું કે તમને ખબર નથી. હવે એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે તમે યુટ્યુબ ચેનલ બનાવવા માટે જે ઈમેલ આઈડીનો યુઝ કર્યો છે એ જ ઈમેલ આઈડીના યુઝથી તમે એડસેન્સ અકાઉન્ટ બનાવશો. મારી પાસે અહીંયા તમે જોઈ શકો છો ઘણા ઈમેલ આઈડી છે, પણ હું કયા ઈમેલ આઈડીનો યુઝ કરીશ કે જે યુટ્યુબ ચેનલ બનાવવા માટે મેં યુઝ કર્યો છે, તો એ જ સિલેક્ટ કરીશ, કારણ કે ઘણા પાછળથી તમને ઘણું બધું ફાયદો થશે. હવે જુઓ અહીંયા ટર્મ્સ અને કન્ડિશન આવી ગઈ છે. યોર બિલિંગ કન્ટ્રી તો ઇન્ડિયા જ રાખવાનું છે, એ કોઈ ચેન્જ નથી કરવાનું. નીચે તમે જોશો તો ટર્મ્સ અને કન્ડિશન્સ ને એવું બધું છે, એ પણ હું અહીંયા એક્સેપ્ટ કરી લઉં છું સ્ક્રોલ કરીને, અને અહીંયા એક્સેપ્ટ કરી લઉં છું. એના પછી સેટઅપ અકાઉન્ટ આપવાનું છે. 2 પ્રોસિજર તો થઈ ગઈ છે. નેક્સ્ટ કરીએ. હવે જસ્ટ મને સ્કેન QR કોડ વેરીફાઈ યોર મોબાઈલ નંબર વાયા SMS. તો ચલો વેરીફાઈ કરીએ આપણે મોબાઈલ નંબર SMS થી. તો હું મારો અહીંયા નંબર આપી દઉં છું. ચલો અહીંયા સુધીની પ્રોસેસનો હું તમને બતાવી શકીશ. જસ્ટ મિનિટ. અહીંયા મારે ઇન્ડિયા સિલેક્ટ કરવું પડશે, ઇન્ડિયા, અને અહીંયા મોબાઈલ નંબર આપી દીધો છે મેં મારો. ઓકે, અને નેક્સ્ટ આપું છું. SMS થી આ વેરિફિકેશન થતું હોય છે. તમે જોઈ શકો છો કે હવે SMS થી વેરિફિકેશન થઈ રહ્યું છે અને મને કોડ મળી ગયો છે. ઓકે, એ કોડ અહીંયા હું નાખી રહ્યો છું એન્ડ નેક્સ્ટ. વેરિફિકેશન કમ્પ્લીટ થશે મોબાઈલ નંબરનું, અને મારા જે ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડીનું વેરિફિકેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. અનલોકિંગ ધ એક્સેસ. હવે મને એક્સેસ આપશે આગળના, અને આગળના એક્સેસમાં એડસન્સ અકાઉન્ટ ઉપર હું આવી ગયો છું. હવે મારે અહીંયા કસ્ટમર્સ ઇન્ફોર્મેશન આપવી પડશે. તમે જોઈ શકો છો પટેલ રવિકુમાર સોમાભાઈ મારું અકાઉન્ટ છે. એનું પેમેન્ટ આઈડી પણ હવે બન્યા છે, કારણ કે હવે પેમેન્ટ આપશે મને, એટલા માટે. અકાઉન્ટ ટાઈપ છે, એડ્રેસ છે. એડ્રેસ સુધી તો હું ચલો આપી શકું છું. એડ્રેસ અહીંયા હું લખી દઉં, સિલ્વર ઓઝોન. ચલો સિલ્વર ઓઝોન અપાર્ટમેન્ટ મહેસાણા સિટીમાં પણ લખી દઉં છું, મહેસાણા. અહીંયા એડ્રેસ જે છે ને એ થોડું પરફેક્ટ આપવાની જરૂર છે તમારે. એનું કારણ શું છે કે કોઈ આનો જે પિન આવશે તમારે, આનો વેરિફિકેશન માટે પિન કદાચ પોસ્ટલમાં પણ આવી શકે છે ઘરે. એટલે I401 સિલ્વર ઓઝોન એપાર્ટમેન્ટ મહેસાણા, એની આગળ લખી દઉં છું મોઢેરા રોડ નિયર અવસર પાર્ટી પ્લોટ. ઓકે, અને મહેસાણા. પોસ્ટલ કોડ છે 38, જસ્ટ અ મિનિટ, 384002. સ્ટેટ છે ગુજરાત, અને સબમિટ. હવે આટલી ઇન્ફોર્મેશન મેં સબમિટ કરી દીધી છે. હવે આધાર કાર્ડ અને બેંક ડિટેલ્સ કદાચ આપવી પડશે. હું રીડાયરેક્ટ ટુ યુટ્યુબ કરું છું. હવે આપણે યુટ્યુબમાં રીડાયરેક્ટ થઈએ છીએ. હવે જોઈએ કેટલી ઇન્ફોર્મેશન માગે છે અને હું કેટલી આપી શકું છું. ઓકે, સેકન્ડ પ્રોસિજર છે, એમાં તમે હવે જોઈ શકો છો સાઇન અપ ફોર એડસન્સ ફોર યુટ્યુબ સુધી આપણે પહોંચી ગયા છીએ. અને હવે આપણને કહેશે કે સેકન્ડ જે સ્ટેપ છે એ ક્યાં સુધી કમ્પ્લીટ થયું છે. હવે જોઈ શકો છો તમે સેકન્ડ સ્ટેપમાં ઇન પ્રોગ્રેસ લખ્યું છે કે એ હવે ઇન પ્રોગ્રેસ છે. યોર અકાઉન્ટ ઇઝ બિંગ ક્રિએટેડ ફોર એસોસિએટેડ. ધ અપ્રુવલ એન્ડ એસોસિએશન પ્રોસેસ યુઝ્યુઅલી ટેક ધ સેવરલ ડે, બટ ઇન સમ કેસીસ ઇટ કેન ટેક 2-3 વીક્સ. કદાચ 2-3 કલાક પણ લઈ લે. મેં મારી પ્રાઇમરી ઇન્ફોર્મેશન આને આપી દીધી છે, એ અપ્રૂવ કરશે. પછી મારું આધાર કાર્ડ અને બેંક ડિટેલ નાખીશ એટલે ફાઇનલ થશે, અને પછી એ રિવ્યૂમાં જશે અને કમ્પ્લીટ રિવ્યૂ થઈ જશે. મારા એકાઉન્ટ ઉપર કોઈ કોપીરાઇટ નથી, કોઈ સ્ટ્રાઇક નથી, કોઈ એવી કન્ટેન્ટ નથી કે લોકોને પ્રોબ્લેમ થાય, કોઈ કોમ્યુનિટીને કે એવું બધું જ ચેક કર્યા પછી એ અપ્રૂવ કરશે. અને પછી મને મેઇલ મળશે મારા ઓફિશિયલ અકાઉન્ટમાં કે ભાઈ તમારું જે પણ છે, જે પણ તમારું રિક્વેસ્ટ છે એને અપ્રૂવ કરવામાં આવ્યા છે, અને હવે તમારું હાફ મોનિટાઇઝેશન સ્ટાર્ટ થઈ ગયું છે. તો મિત્રો, હાફ મોનિટાઇઝેશન પ્રોસેસ મેં જેટલી પણ ઇઝી અને સરળ ભાષામાં થઈ શકે એવી સમજાવી છે તમને. કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ જરૂર કરજો. ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જેવું અહીંયા અપ્રુવલ આવશે, મને મેઇલ આવશે, એટલે આ જ વિડીયોને કનેક્ટેડ એક બીજો વિડીયો બનાવી દઈશું, અને એમાં તમને એના ફાયદા પણ કહીશ એક્ઝેક્ટલી
કે એનેબલ થઈ ગયું છે આપણું, એનો મેલ આવી ગયો છે અને એનાથી આપણને કેટલા ફાયદા થશે અને એ લાઈવ તમને બતાવીશ. સો થેન્ક યુ એવરીવન.